તો ભાઈ આપણું માંડવી ગામ આવી ગયું હે. માંડવી ગામની અંદર એન્ટર થઈ ગયા જોઈ લ્યો માંડવી ગામનો નજારો. ગામ તો બારે રહી ગયું પણ હવે આપણે માંડવી બ્રિજે જવાનું છે. માંડવી બ્રિજ માટે આપણે નીકળ્યા. માંડવી બ્રિજ આપણો જણ કઈ બાજુ વરે જોઈજો. હવે ગામમાં મારે કેમ વિડીયો બનાવવા. માંડવી બ્રિજ બાજુ આપણે જઈએ છીએ. માંડવી ગામમાં તો એન્ટર થઈ ગયા. ગામમાં આપણે કઈ જોયું નથી એટલે ભાઈ આપણો માણસ એક આગળ જાય આપણે એના ભેગું વાયા વાયા જઈએ. આપણે કેમ કે આશાપુરા આવતા હોય દર વખતે પણ અહીંયા માંડવી ન આવતા હોય. આજે વખતે હું કે ભાઈબંધ ભેળા થઈ ગયા ને જો આ ભૂલા પડ્યા લાગે છે. આજે વખતે હું કે ભાઈબંધ ભેગા થઈ ગયા ને એટલે કીધું કે લાવો ભાઈ માંડવી આંટો મારતી છે. બાકી હું તો એકલો જ નીકળો છું. મારે તો કીધું હોય ને વાંટાના મળે થઈ ઘરે જ જવાનું. હા જી એક તારી કૃપા કેવલમ મંગલ મંગલમ. ભાઈ માંડવી ગામ તો આપણાને ગમ્યું કેમ કે માંડવી ગામ સરસ છે. રસ્તા વસ્તા હવે આ સર્કલ આવી ગયું. સર્કલ થી ભરી જઈએ નોન સ્ટોપલી. ભાઈ જેટલા આશાપુરા જવા વાળા છે ને એ આશાપુરા માતાના માટે જઈને નોન સ્ટોપલી બધા માંડવી બ્રિજે થાય છે. બાય ચાન્સીસ કોઈ એવા નીકળે કે એ આપણે નારાયણ સરોવર કોટેશ્વર પર જાય. બાકી તો નોન સ્ટોપલી ભાઈ બધા અહીંયા જ જાય માંડવી બ્રિજ. એટલે માંડવી બ્રિજ આવી ગયો. હું ટ્રાફિક દેખાણું. હાલો ભાઈ ટ્રાફિક દેખાવા માંડ્યું છે. આપણે હું એક હાથે વિડીયો બનાવીએ એક હાથે હાથ મૂકવો એક હાથે બાઈક હાલે કાકા આમાં ક્લેચ બ્રેક બધું કેમ કરું. તો જો આગળ આવી ગયું છે તો વિડીયો અહીંયા સ્ટોપ કરી દઉં છું. બાકી એનું તમને બતાવીશ. હાલો જય માતાજી. તો હાલો યુટ્યુબ ફેમિલી ભાઈ બધાને કીધું તું માંડવી આવી જાવ. આપણે રસ્તામાં જ વાત થઈ ગઈ હતી તો માંડવી બ્રિજ આવી ગયો જોઈ લ્યો. આપણું બાઇક અહીંયા પાર્કિંગ કરી દીધું છે. અહીંયા આવી રીતના રાખી દીધું છે. હવે આપણે માંડવી બ્રિજ જોવા માટે નીકળી ગયા. તો અહીંયા તો પેલા એને તડકો બહુ લાગે યાર. જો માંડવી બ્રિજ કંઈક આવો કે જોઈ લ્યો. હા નકરી રેતી છે આમ જોવો તો ખરા તમે. આ માંડવી બ્રિજમાં જે બપોરે આવ્યા ને ખરા મધરે તડકાના એટલે કાંઈ જોઈ એવું કાંઈ ખાસ નથી. જોઈ લ્યો અત્યારે નહીં તો અહીંયા કાયદેસર હોય ભાઈ મજા જ આવે. હવે દરિયો આમ છે જો આમ દેખાય તમને દરિયો. દરિયો જોવા લઈ જાઓ હાલો. મને તો તડકો લાગે બીજું કાંઈ. કેમ કે ભાઈ આપણે આખી જિંદગી ભેણચોદ કારખાનામાં જ કામ કરવું છે. આ વરાના વટલે દી ફરવા માટે નીકળીએ પછી તડકો લાગે ને હલાતું નથી એટલી રેતી છે. હા દરિયો આવી ગયો. હાટ બંકો બંકો જોઈ લ્યો ભાઈ. આ દરિયો કેવો આમ જોઈ લો વિશાળ. તમે નજર ના નાખી શકો એટલો મોટો દરિયો છે. જોઈ લ્યો આ બધા નાવા વાળા નાય છે. જોઈ લ્યો કેટલી પબ્લિક નાય છે. આપણે બ્રિજે આવી ગયા ભાઈ. ભાઈ નાવાની ગણતરી તો થાય પણ આમાં કેમનું નાવ જોઈ લ્યો. પૈસા તને ના આપવાના.
જોઈ લ્યો આટલું મોટું શું આની અંદર રહી નાવાનું હો એવું છે આ રહ્યું જો આની અંદર ગરીને નાવાનું જો પેલા નાય છે તમને બતાવું ઓલા લોકો છોકરાઓની લોકો અંદર કરીને નાય છે જો ઓલાની અંદર બતાવું તમને જો દેખાણું એની અંદર નાય છે પેલા છોકરાઓને જોઈ લો કેટલા બધા નાય છે ને જોઈ લો થોડા હા ઘોરા જોઈ લો કેટલા લોકો નાય છે જો આમાં પેલા છોકરાઓની લોકો આમાં છે જોઈ લો હવે અંદર જશે હો જોઈ લ્યો આ છોકરાની ઘરે હવે એ છે ને અંદર લઈ જશે અંદર આપણે તો કોઈ આવે ને છેલ્લી વાર આવ્યા મારો ભાઈબંધ ક્યાં ગયો મારા ભાઈબંધને ફોન ગોતવો પડશે ભાઈબંધ મળતો નથી ક્યાં આમ ઉપર ચડીને જોઈએ તો ભાઈબંધ જોઈ લો આ બધી રાઈડો છે બધા ગાડીઓ હા કે જોઈ લો બધા કેવી રાઈડો કરે છે ભાઈ દરિયો જોઈને તો આપણે નાવાની ઈચ્છા થઈ ગઈ હો હવે ફોટા વાળા છે જો ફોટો પાડે દરિયામાં છે ને ડોરું પાણી યાર એટલે નાવાની મજા નથી આવતી પાણી તો તમે જોવો કે કેટલું ડોરું પાણી છે આમાં હું નાવે કાકા ડોરા પાણીમાં હમણાં ચોખ્ખું પાણી હોય તો કંઈક નાવાની ઈચ્છા થાય હવે આમાં હું નાય કાકા જોવો તો ખરા કેવું ગંધાતું પાણી આની અંદર લોકો બે ના જોઈ લે અંદર બેસી ગયા મારા ભાઈબંધ ની લોકો કેમ કે મારા પાર્ટનર ની લોકો કોઈ મળતું નથી યાર પેલા મારે એમને ગોતવા પડશે મારા પાર્ટનર મૂકીને તો નથી થઈ ગયા ને મને જોજો રાઈડ
તમને હાકું લે દેખાય આમાં આપણા ભાઈબંધ દેખાતા નથી. આપણા માણસો કેમ છે? આપણા માણસો દેખાતા નથી યાર. ફરી ફોન દે. આવડા નહીં ભરા ગયા પેલા કઈ બાજુ હતું કાકા? ના કાકા ના મેં જોયો નહીં તને. ના ના ક્યાં હતી? પેલા પણ હું કિનારે શું? હા જો મારો હાથ હોય તો દેખાય. હા જો ફોન પકડ્યો હે. આન પર જો રાઈટ વાળા બધા. અહીંયા તો ભાઈ નગર રાઈડું વાળા છે. આ દરિયાનું પાણી તો ડોરું છે કાકા. હું આમાં નાય અમુક ના શું કે કાળા થઈ જઈએ, રોગ થાય એવું પાણી. એટલે તું તો કેતો હતો કે ચોખ્ખું પાણી આ કાકા ડોરું ડખાજું પાણી હે. હવે આ ક્યાં ચોખ્ખું પાણી કાકા? હા રિયલ દેખાતું નથી. એમ નો ખબર પડે કાકા. હા આમ આમ દેખાતું નથી કાકા. અરે ઈ તો આ રેતી રેતી કે જાય છે ઈ રેતી ડોળી દેખાય. આ જો રે આ ચોખ્ખું પાણી. ચોખ્ખું પાણી નથી ભાઈ. એ તો કિનારે આવીને ચોખ્ખું થાય, બાકી અંદર તો ડોરું જ છે. ના ચોખ્ખું પાણી દેખાય. હા હિલકોરામાં આટલું બધું ડોરું પાણી નથી દેખાતું. ઈ ડોળ બને આપણે નળ ચાલુ કરી ત્યાં કેવું પાણી આવતું હતું એવું પાણી હે. નવી વાર દ્વારકામાં કેમ ચોખ્ખું પાણી હોય એમ મજા આવે. આ તો ડોરું કાકા મજા ન આવે નાવા. હા ઉતરભાઈ કરે છે. હવે જાવ એ નાવા? હા નાવાનું ટકા. તો ભાઈ શું કેવું તમારું, નાવા જાય કે ના જવાય? મને તો આવું ડોરું પાણી જોઈને નાવાની ઈચ્છા નથી થતી ભાઈ. મારી યુટ્યુબ ફેમિલી કહેતી હોય કે ભાઈ જાઓ તમે નાવા, તો હું જાઉં ભાઈ નાવા, મને કઈ વાંધો નથી. પણ આ જો કાંઈ વાંધો નહીં, હાલો તો આપણે નાવા અંદર જઈએ પછી વિડીયો બનાવીએ. કૂતરોને નાવા નથી દેખાય. તો ભાઈ જોઈ લો અહીંયા ગરમી એટલી થાય ને કે માણા તો નાય પણ બિચારા કૂતરા નાવા આવે. આ મારે બંકો બેઠો મારો હાવજ. આવ આવ કમા આવ, આવી જા કમલેશ આવી જા. એ કમી છે યાર. જો ઈ અંદર જાય છે હો બિચારું, જોઈ લો જોઈ લે. એટલે ઈ ખારું પાણી લઈ લે. જો એને જોયું એટલું પાણી મળતું નથી હો. જો રોડી બાજુ જાવ ખારું પાણી ચાકે તો મોઢું કેવું કરે કૂતરું. જો ઓલો છે ને કૂતરું બિચારું નાય છે તો નાવા નથી વિડીયો બનાવો લાયો ઓલી ગેમ આવ્યો છે બ્લૂટૂથ વાળું કૂતરું આમ ભાઈ. હાલો ભાઈ અમારે હવે નાવાનું જ છે. હું પાછળ ગાડી આવે ને એટલે બધું સામાન કિંમતી સામાન ગાડી મૂકી લોક થઈ જાય. બાકી અહીંયા તો ભાઈ કોઈની પર વિશ્વાસ કરાય નહીં. ગાડી આવે એટલે મૂકી દઈએ અને પછી અંદર નાવા જઈએ. આપણે છે ને ઠેઠ અંદર લગી જાવ હો મુન્ના. આમે હવે આમે જિંદગીથી કંટાળી ગયા છે. કાં તો કાંઈ પૂરા કરી નાખી, કાં તો રસ્તામાં ભટ્ટાડીને પૂરું કરી નાખી. બને તમે જિંદગીથી કંટાળા કે ના કંટાળા? હવે તો જલસા ભાઈ. આપણે જ કેમ કંટાળા? લગન નથી ગયા લગન કરીને મજા નથી પણ કાકા. લે લગન કરીને પસ્તાણ બનાવી. હવે આ કે લગન કરીશું પછી કે સારા દિવસો આવી. લગન ન કરે હાચું.
ન કરતો આટલું ભરવું મળે તો તમે ફરવા નહીં દેવો. એકલા નહીં જવા દેવું. એકલા ન જવા જોઈએ સાંજે કેમ બે ખીલે આવે એમ આવું છે. જવાબદારી હશે ને એટલે કે તું ફરવા નહીં નીકળી ગયા આવી રીતે જો બધા ફેમિલી હારે જવું પડે કાંઈ વાંધો નહીં ભાઈ આવી સુખ સુખ ની વાતો તો થયા રાખે આમાં બહુ ધ્યાન ન દો હમણાં આપણે છે ને નાવાનો એન્જોય લેવાનો છે સારું બોલો બધાને જય માતાજી